આજે આપણે ગુજરાતના ઇતિહાસના 10 મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. સોલંકી વંશના કયા રાજાએ બારબરકને હરાવીને અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? અ. સિદ્ધરાજ જયસિંહ, બી. કુમારપાળ, સી. મૂળરાજ સોલંકી, ડી. કરણદેવ સોલંકી. સાચો જવાબ એ. સિદ્ધરાજ જયસિંહ. તેમણે માળવા જીત્યા પછી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. પ્રશ્ન 2. મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? એ. સિદ્ધરાજ જયસિંહ, બી. ભીમદેવ પહેલો, સી. ભીમદેવ બીજો, ડી. કુમારપાળ. સાચો જવાબ બી. ભીમદેવ પહેલો. આ ઐતિહાસિક મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન 3. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ મલાવ તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે? એ. વિરમગામ, બી. ધોળકા, સી. પાટણ, ડી. સિદ્ધપુર. સાચો જવાબ બી. ધોળકા. આ તળાવ ન્યાયના પ્રતીક તરીકે રાજમાતા મિનળદેવીએ બંધાવ્યું હતું. પ્રશ્ન 4. અકબરે ગુજરાત પર કયા વર્ષમાં વિજય મેળવ્યો હતો? 1572, બી. 1560, સી. 1006, ડી. 1580, 580. સાચો જવાબ એ. 1572. આ વિજયની યાદમાં અકબરે ફતેપુર સિકરીમાં બુલંદ દરવાજો બનાવ્યો હતો. પ્રશ્ન 5. દાંડી કૂચ કયા સત્યાગ્રહનો એક ભાગ હતી? અખેડા સત્યાગ્રહ, બી. સવિનય કાનૂન ભંગ, સી. અસહકાર આંદોલન, ડી. હિંદ છોડો આંદોલન. સાચો જવાબ બી. સવિનય કાનૂન ભંગ. ગાંધીજીએ 1930માં મીઠાના કાયદાનો ભંગ કરવા આ કૂચ કરી હતી. પ્રશ્ન 6. રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? અ. વડોદરા, બી. પાટણ, સી. જૂનાગઢ, ડી. જામનગર. સાચો જવાબ બી. પાટણ. આ વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રશ્ન 7. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? અ. રવિન્દ્રનાથ ટાગોર, બી. ગોપાલકૃષ્ણ ગોખલે, સી. લોકમાન્ય તિલક, ડી. દાદાભાઈ નવરોજી. સાચો જવાબ બી. ગોપાલકૃષ્ણ ગોખલે. પ્રશ્ન 8. કયા મુગલ રાજાનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો? અકબર, બી. જહાંગીર, સી. શાહજહાં, ડી. ઔરંગઝેબ. સાચો જવાબ ડી. ઔરંગઝેબ. ઈ. 1618માં મુગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. પ્રશ્ન 9. ધરતીપુત્ર અને લોકહિત ચિંતક તરીકે કોણ ઓળખાય છે? સરદાર પટેલ, બી. રવિશંકર મહારાજ, સી. મોહનલાલ પંડ્યા, ડી. દરબાર ગોપાળદાસ. સાચો જવાબ બી. રવિશંકર મહારાજ. પ્રશ્ન 10.